હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે દૂધીનો હલવો। એ જો મિત્રો, દૂધી સરસ એવી તાજી ધોઈને તૈયાર જ રાખી છે। હવે તેની છાલ ઉતારીને છીણ તૈયાર કરીશું। મિત્રો, અંદરનો બીજનો ભાગ થોડો કાઢી લેવાનો, જો કે વધારતો નથી તો પણ થોડો કાઢી લેવો સારો, તો હલવો સારો એવો ટેસ્ટી બને, બીજ દેખાય નહીં। છીણ વડે છીણી દઈશું। આ રીતે જુઓ મિત્રો, તેની છીણ તૈયાર કરવાની। તેમાં ઘી એડ કરીશું। પ્રમાણ વધારે હોય છે, તેથી પાણી કાઢીને નીચોઈને શેકવા માટે ઘીમાં એડ કરવી। જો પાણી નીકળે છે ને, તો પાણી આ રીતે કરીને 2 હાથ વડે મુઠ્ઠીમાં લઈને દબાઈ દેવું, જેથી કરી છૂટી પડી જશે દૂધીની છીણ, શેકવામાં જલ્દી શેકાઈ જશે। હલાવતા જઈએ, તેને શેકાવા દેવી પડશે। થોડી સ્પીડ વધારીશું। ઉપયોગ કરીને આ રીતે નવી વાનગી બનાવીને તમે દૂધીનો ઉપયોગ કરી શકો છો અને સારી એવી વાનગી બનાવીને તમે ખાઈ શકો છો। દૂધીનો કલર પણ ચેન્જ થઈ ગયો, ધીમે ધીમે શેકાઈ ગઈ છે છીણીનો। દૂધી તમે ઉપયોગ કરતી વખતે દૂધીને જોઈ લેવી કે દૂધી કડવી ના હોય, કારણ કે કડવી દૂધી નીકળે તો શરીર માટે ખૂબ જ ઘાતકી છે, નુકસાનકારક છે। એટલે દૂધી જોઈને દૂધીનો ઉપયોગ કરવો। જે પ્રેગ્નન્સી બહેનો હોય છે તેના માટે તો ખૂબ જ દૂધી જરૂરી છે। તેનું સેવન કરવાથી તેની તંદુરસ્તી જળવાઈ રહે છે। દૂધીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ બધા તત્વો મળતા હોય છે। દૂધીનો જ્યુસ બનાવીને તમે સવારે પી શકો છો। આ જ્યુસ પીવાથી તમારું વજન પણ ઘટી શકે છે, સ્કિન પણ સારી બને છે। કલર ચેન્જ થઈ ગયો છે, તેમાં દૂધ એડ કરીશું। 100 ગ્રામ દૂધ એડ કરીશું। ગેસની સ્પીડ વધારી ધીમે ગોળ એડ કરીશું તમારા પ્રમાણસર। હું મારા પ્રમાણસર એડ કરું છું। હવે જુઓ મિત્રો, દૂધ એડ કર્યું, હવે ધીમે ધીમે દૂધ પણ શેકાઈ ગયું છે। દૂધીમાં પોટેશિયમ વધારે હોવાથી તે પથરી માટે પણ ખૂબ જરૂરી છે અને પેશાબ પણ છૂટથી થાય છે। તો પથરીવાળા દર્દીઓ માટે દૂધી ખાવી ખૂબ જ જરૂરી છે। જુઓ, પાણી પણ શેકાઈ ગયું છે, અંદરથી દૂધ પણ શેકાઈ ગયું। તો હવે તેમાં માવો એડ કરીશું। હું દૂધ એડ કર્યું છે, માવો પણ એડ કર્યો, તેથી ખોળનું પ્રમાણ ઓછું રાખીશું। માવો પણ ગળે જ છે। તો હવે દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે। દૂધીના હલવો ખાવા માટે ખૂબ જ જરૂરી છે। દૂધીનું સેવન કરવું ખૂબ જ, એમાં ગરમીના પ્રમાણમાં દૂધીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે। તેમાં A, B, C, E નું પ્રમાણ વધારે હોય છે। હવે તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ અને ઇલાયચી પાવડર મિક્સ કરીશું। પેલું પછી પ્લેટમાં સર્વ કરીશું।
મારો તૈયાર થઈ ગયો છે. દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, ગરમી સામે રાહત આપે છે. તેમાં A, B, C અને E, K જેવા વિટામિનોનું પ્રમાણ વધારે હોય છે. તે હાઇડ્રેશનનું કામ કરે છે. તેથી દૂધી ખાવી ખૂબ જ ગરમીના સમયમાં જરૂરી છે. તો મિત્રો, આજની રેસીપી તમે મારી જોઈને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.